वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सूर्यनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो माष्टगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનની પ્રસાદીની પુષ્પમાળા તથા પુષ્પોનું અપમાન કરનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત આવતા પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 47 ચોપાઈ 16 થી 18 ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે પોતાની પ્રસાદી ભૂત વસ્તુઓનો મહિમા બતાવતા કહે છે કે જે અમારા સંબંધની વસ્તુ રે ન મળે ગોતતા ઉદે ને અસ્તરે, જણસ અમ સંબંધીની જે રે છે એ કલ્યાણકારી માની લીજે રે. તે તો રાખી છે અમે અપાર રે, સહુ જન અરથે આ વાર રે. નખ શિખા લગી નિર્ધાર રે, રાખી સ્પરસી વસ્તુ કરી પ્યાર રે. સ્પરસી ચીજ જે બહુ પર કારે રે, અડી હોય જે અંગે અમારે રે. તે તો સર્વે છે કલ્યાણકારી રે, માટે રાખી છે અમે વિચારી રે. આમ ભગવાન શ્રી હરિના દિવ્ય શ્રી અંગથી સ્પર્શ થયેલી પ્રસાદીની કોઈ પણ વસ્તુ, ચાહે વસ્ત્ર હોય, પુષ્પમાળા હોય કે પુષ્પ હોય, એ કલ્યાણ કરનાર છે. એનું કારણ એ કે ભગવાન શ્રી હરિના દિવ્ય શ્રી અંગથી સ્પર્શ થયેલી વસ્તુમાં ભગવાનનો પ્રવેશ થઈ ગયો હોય છે. અને આવી પ્રસાદીની વસ્તુઓનો, અર્થાત કે પ્રસાદીની પુષ્પમાળા છે, પુષ્પ છે, એનું જો અપમાન કરવામાં આવે, એને પાદ તળે કચડવામાં આવે, એને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે, એવા મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અને પૂર્વે થયેલા જે પણ કોઈક મનુષ્ય એ ભગવાનની પ્રસાદીનું અપમાન કરેલું, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. જેમ ભગવાનની પ્રસાદીનું અપમાન કરવાથી દક્ષ પ્રજાપતિની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગયેલી હતી. મત્સ્ય પુરાણની અંદર કથા આવે છે. દક્ષ પ્રજાપતિ પેલા મહાદેવના બહુ મોટા ભક્ત હતા. બ્રહ્માજી થકી એમનું પ્રાગટ્ય થયું છે. 9મા પુત્ર રૂપે એનું પ્રાગટ્ય થયું છે. અને સૃષ્ટિ સુચારુ રૂપથી ચાલે એટલે માટે એણે મહાદેવની આરાધના કરી હતી તથા સતીની આરાધના કરી હતી. સતી જ્યારે એની આરાધનાથી પ્રસન્ન થયા ત્યારે એની સન્મુખ પ્રગટ થયા અને કહ્યું કે દક્ષ, તારા મનની અંદર જે ઈચ્છા હોય તે માંગી લે. ત્યારે દક્ષ પ્રજાપતિ કહે છે, માતા, આપ જ મારા ઘરે પુત્રી રૂપે પ્રગટ થાઓ. અને જગદંબા એને આશીર્વાદ આપે છે. એના ફલ રૂપે દક્ષ પ્રજાપતિને ત્યાં 16મી કન્યા તરીકે માં જગદંબા પ્રગટ થયા, જેનું નામ હતું સતી. ભગવાનના સત્વાંશથી એ પ્રગટ થયા હતા એટલે એને બધા સતી કહેતા હતા. અને દક્ષ પ્રજાપતિએ પોતાની આ પુત્રી ભગવાન શંકરને આપેલી હતી, સામું ચાલીને આપેલી હતી. એને
જેથી કરીને સૃષ્ટિ સુચારુ રૂપથી અગાડી વધે. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને 10 પોતાના દીકરા પ્રગટ કર્યા. એમાંથી સૃષ્ટિની સંપૂર્ણ જવાબદારી બ્રહ્માજીએ પ્રજાપતિ દક્ષને આપી દીધેલી. અને એટલે માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રજાપતિઓની અંદર હું દક્ષ પ્રજાપતિ એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. બધા જ પ્રજાપતિઓની અંદર મુખ્ય સ્થાન દક્ષ પ્રજાપતિનું છે. એટલે દક્ષ પ્રજાપતિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બ્રહ્માજી પછી આ બ્રહ્માંડની અંદર કોઈનું સ્થાન હોય તો દક્ષ પ્રજાપતિનું સ્થાન છે. દેવરાજ ઇન્દ્ર ને બધા તો એના હાથની છે. બધા મનુ છે, દેવરાજ ઇન્દ્ર બધા એના હાથની છે. પરંતુ એ વ્યક્તિ પણ ભગવાનની પ્રસાદીનું અપમાન કરે છે તો એની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. વાત એવી હતી કે એક દિવસ કોઈક સ્થાન પરથી એને માં જગદંબાની પ્રસાદી પ્રાપ્ત થઈ. પ્રસાદીની પુષ્પમાળા પ્રાપ્ત થઈ. અને પુષ્પમાળા લઈને દક્ષ પ્રજાપતિ પોતાના ઘરે આવે છે. ઘરે આવી દક્ષ પ્રજાપતિ એ પુષ્પમાળા પોતાની સૈયાની ઉપર મૂકી દે છે. અને રાત્રિને વિશે એ જ સૈયા પર પોતાની પત્ની પ્રસૂતિની સાથે રમણ કરે છે. હવે આ પ્રસાદીની માળા જેની અંદર સાક્ષાત જગદંબાનો પ્રવેશ હતો એની સન્મુખ આવું કાર્ય કર્યું, એનું આવું અપમાન થયું એટલે માં જગદંબા ક્રોધાયમાન થાય છે અને એને શાપ આપી દે છે કે જે મહાદેવની તું આરાધના કરે છે એ જ મહાદેવની સાથે તું દ્વેષપૂર્ણ બુદ્ધિ રાખશે. જે મહાદેવની આરાધના તું કરે છે તેનો તું દ્રોહ કરે એક દિવસ. અને આ શાપ અપાયો હતો એને લઈને દક્ષ પ્રજાપતિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એવી તો ભ્રષ્ટ થઈ ગઈ. એક દિવસ કનખલ ક્ષેત્રમાં બ્રહ્માજીએ યજ્ઞ કરેલો હતો. યજ્ઞની અંદર બધા જ મુનિઓ, બધા જ ઋષિઓ, બધા જ પ્રજાપતિઓ, બધા જ દેવતાઓ આવીને ઉપસ્થિત હતા. બીજા બધા દેવતા તો અને ઋષિ મુનિઓ તો વિવિધ પ્રકારની વાત કરવામાં તલ્લીન હતા. પરંતુ ભગવાન શંકર બ્રહ્માજીની બાજુમાં બેઠા બેઠા શ્રીમદ નારાયણ ભગવાનનું ધ્યાન કરતા હતા. એને આ બધી વસ્તુની કોઈ રુચિ ન હતી. 3 અવસ્થા અને 3 ગુણથી પર થઈને તેઓ હૃદયની અંદર ભગવાનનું ધ્યાન કરતા હતા. એવા સમયની અંદર દક્ષ પ્રજાપતિ એ યજ્ઞમાં આવે છે. પ્રજાપતિઓનો નાયક છે. દક્ષ પ્રજાપતિ આવ્યો એટલે બધા જ દેવતાઓ, ઋષિમુનિઓ એના સ્વાગતને માટે ઊભા થઈ ગયા. કેવલ બ્રહ્માજી ઊભા નથી થતા, કારણ કે બ્રહ્માજી એના પિતા છે અને ભગવાન શંકર એના જમાતરા છે. પરંતુ ભગવાનના ધ્યાનની અંદર એકલીન થઈ ગયા છે. એને ખબર નથી કે કોણ આવે છે ને કોણ જાય છે. દક્ષ પ્રજાપતિ સિંહાસન પર બેસે પછી ચારે બાજુ દ્રષ્ટિ કરે છે કે હું આવ્યો ત્યારે કોણ ઊભું થયું નથી. અને જ્યારે એને જોયું કે બ્રહ્માજી અને ભગવાન શંકર ઊભા નથી થયા, બ્રહ્માજી તો પિતા છે એટલે એ તો ઊભા ન થાય, પરંતુ ભગવાન શંકર ઊભા ન થયા એટલે રોષે ભરાયો કે આ શંકર મારો જમાઈ થાય અને ધર્મનો હું એનો પિતા છું. હું આવ્યો છતાં પણ આ અવિવેકીને એટલી પણ બુદ્ધિ નથી મને આવકાર આપે. આ પ્રમાણે કહી એ સભાની અંદર દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરને ખૂબ કડવા વહેણ કહે છે અને યજ્ઞમાંથી એનો ભાગ કાઢી નાખે. ભગવાન શંકર એક શબ્દ બોલતા નથી, પરંતુ ભગવાન શંકરની સાથે જે એનો ગણ નંદીશ્વર એ આવા
શબ્દો સાંભળીને ક્રોધાયમાન થઈ જાય છે અને દક્ષ પ્રજાપતિને શાપ આપી દે છે. રે દુષ્ટ સ્ત્રી લંપટ, જ્યાં હું તને શાપ આપું છું કે તું હંમેશા જડ એવી કર્મકાંડની પ્રક્રિયાની અંદર રચ્યો પચ્યો રહેશે અને ક્યારેય પણ બ્રહ્મ જ્ઞાન થશે નહીં. અને જે મસ્તકથી તું ભગવાન શંકરની નિંદા કરે છે, મસ્તકના સ્થાન પર એક દિવસ બોકડાનું મસ્તક આવી જશે. અને પછી તો દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરના ભાગ વગરના યજ્ઞની શરૂઆત કરી છે. જે યજ્ઞની અંદર ભગવાન શંકરની મનાઈ હોવા છતાં અને નિમંત્રણ નહીં આપેલું હોવા છતાં સતીજી ગયા અને ત્યાં એના પિતા દ્વારા અપમાનિત થતા એવો પોતાના શરીરને ત્યાગ કરી દે છે. ભગવાન શંકર પછી વીરભદ્રને ઉત્પન્ન કરે છે અને આખા દક્ષના યજ્ઞને વિધ્વંસ કરાવી દે છે અને એનું મસ્તક કાપીને વીરભદ્ર દક્ષિણા અગ્નિની અંદર હોમી દે છે. અને જ્યારે ભગવાન શંકર પુનઃ યજ્ઞમાં આવે છે અને યજ્ઞમાં આવી બધાને સજીવન કરે છે, ત્યારે દક્ષ પ્રજાપતિના ધડની ઉપર બકરાનું મસ્તક મૂકવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દક્ષ પ્રજાપતિએ દેવી ભગવતીની માળાનું અપમાન કર્યું, એનું કેટલું ભયંકર પરિણામ આવ્યું. એ માળાનું અપમાન કરવાથી દક્ષ પ્રજાપતિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને જે ભગવાન શંકરની આરાધના કરતો હતો એના જ દ્રોહપરાયણ થઈ ગયો. દેવરાજ ઇન્દ્રને પણ આ પ્રસંગની અંદર કેમ ભૂલી શકાય? લિંગ પુરાણની અંદર કથા આવે છે. એક સમયે દુર્વાસા સ્વચ્છંદ રીતે વિચરણ કરતા કરતા વૈકુંઠ લોકની અંદર ગયા. દુર્વાસા એ ભગવાન શ્રીમદ નારાયણના બહુ મોટા ભક્ત છે. બ્રહ્મ વૈવત પુરાણની અંદર શ્રીમદ નારાયણ ભગવાનના 28 ભક્તોના નામ છે. એમાં દુર્વાસાનું પણ નામ છે. શ્રીમદ નારાયણ ભગવાને જોયું કે મારો ભક્ત આવેલો છે, પ્રસન્ન થયા અને પોતાના કંઠની અંદર જે માળા હતી એ કાઢી દુર્વાસાને અર્પણ કરી. દુર્વાસા મનોમન વિચાર કરવા લાગ્યા કે આજે તો ભગવાનની પ્રસાદી પ્રાપ્ત થઈ ગઈ, ધન્યવાદ. માળા ગળાની અંદર ધારણ કરીએ તો પુનઃ ધરાતલ પર આવતા હતા. ત્યાં માર્ગની અંદર દુર્વાસાએ દેવરાજ ઇન્દ્રને આવતા જોયું. દેવરાજ ઇન્દ્ર ઐરાવતની સવારીની ઉપર સવાર થયો છે. મર્દ દેવતાઓ ચામર ધાડી રહ્યા છે. વરુણ દેવે દેવરાજ ઇન્દ્રના મસ્તક પર છત્ર ધારણ કરેલું. સપ્તર્ષિઓ દેવરાજ ઇન્દ્રની સ્તુતિ કરી રહ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. ગંધર્વો એની કીર્તિનું ગાન કરી રહ્યા છે. આવા દેવરાજ જેના મનની અંદર થોડો અહંકાર છે, એ દુર્વાસાની સામે આવે છે. દુર્વાસાએ જોયું કે ત્રિલોકીનો અધિપતિ છે, ભગવાનની માળાને લાયક છે. પોતાના કંઠની અંદર જે માળા હતી લીધી, દેવરાજ ઇન્દ્ર તરફ થઈ. દેવરાજ ઇન્દ્ર એ માળા લીધી અને અહંકારવશ એને ઐરાવતના ગંધ સ્થળની ઉપર મૂકી દીધી.
હવે હાથી છે ને એ સ્વભાવથી ચંચળ હોય. રાતના સૂતેલો હોય ને ત્યારે પણ જોજો એના કાન હાલતા રહે. ઐરાવતને ખબર નથી કે આ ભગવાનની પુષ્પમાળા છે. એણે તો સુંદ દ્વારા એ માળા લીધી, નીચે ફેંકી અને પોતાના પાદ તળ નીચે કચડી નાખી. હવે આ દ્રશ્ય જોયું એટલે ગરમદળના નેતા દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થયા. ઋષિઓની અંદર પણ બે દલ છે, ગરમદલ અને શાંત દલ. અગસ્ત છે, દુર્વાસા છે, ભૃગુ છે, એ ગરમદલમાં આવે છે. વશિષ્ઠ શાંત દલની અંદર આવે છે, ચ્યવન શાંત દલની અંદર આવે છે, બધા શાંત દલમાં આવે. આ ગરમદલના નેતા છે. દુર્વાસાએ જોયું કે ભગવાનની પ્રસાદીનું દેવરાજ ઇન્દ્ર અપમાન કરી રહ્યો છે, એટલે ક્રોધાયમાન થઈ ગયા અને કમંડલમાંથી જળ લીધું અને દેવરાજ ઇન્દ્રને શાપ આપતા બોલ્યા, રે નીચ, રે દુષ્ટ, તું ભગવાનની પ્રસાદીની માળાનું અપમાન કરી રહ્યો છે. તને તારી સંપત્તિ પર ઘણો અહંકાર છે, માટે જા હું તને શાપ આપું છું કે જે સંપત્તિ પર તને અહંકાર છે એ સંપત્તિ તત્કાલ તારી પાસેથી દૂર થઈ સમુદ્રની અંદર પ્રવેશ કરી જાય. આ પ્રમાણે શાપ આપ્યો. ત્યાં જ દેવરાજ ઇન્દ્ર ઐરાવત હાથી પરથી બુચકો મારીને દોડતો 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 દુર્વાસા ઋષિ પાસે આવ્યો કે પ્રભુ, ભૂલ થઈ ગઈ, અપરાધને ક્ષમા કરો. દુર્વાસા કહે કે હું ગૌતમ નથી કે તારો અપરાધ ક્ષમા કરું, હું દુર્વાસા છું. એક બાજુ હટ. એ પ્રમાણે કહી લાત મારીને ત્યાંથી દુર્વાસા ઋષિ ચાલ્યા ગયા છે અને દૂર જઈને અદ્રશ્ય થઈ ગયા. દેવરાજ ઇન્દ્ર પાછું ફરીને જુએ એ પહેલા તો એનું બધું ઐશ્વર્ય સમુદ્રની અંદર ચાલ્યું ગયું. એના હાથની ઉપર આભૂષણો હતા, એનો ઐરાવત હાથી હતો, બધું અપ્સરા સહિત બધું જ ચાલ્યું ગયું. બધા દેવતાઓ ભિખારી થઈ ગયા. અસુરોને ખબર પડી કે દેવરાજ ઇન્દ્રને દુર્વાસાએ શાપ આપેલો છે. શુક્રાચાર્યજીને તો જોઈતું જ હતું. શુક્રાચાર્યજીએ કહ્યું, સેના સજ્જ કરો અને આક્રમણ કરો. અને અસુરોએ આક્રમણ કર્યું. દુર્વાસાનો શાપ લાગેલો હતો એટલે બધા જ દેવતાઓ હારી ગયા અને 10 દિશાઓમાં ભાગી ગયા. સ્વર્ગની ઉપર અસુરોનું આધિપત્ય આવી ગયું. પછી તો બધા જ દેવતાઓ અતિશય દયનીય અવસ્થામાં કેટલાય વર્ષો લગીન ધરાતલ પર વિચરણ કરતા રહ્યા. અંતે જઈને બ્રહ્માજીને કહે છે, ત્યારે બ્રહ્માજી પણ દેવરાજ ઇન્દ્રને ઠપકો આપે છે કે આવું કૃત્ય શા માટે કર્યું. પછી બ્રહ્મદેવ એ બધાને લઈને ક્ષીરસાગરના તટ પર જાય છે ને ત્યાં હજારો વર્ષ પર્યંત પેલા લોકો તપસ્યા કરે છે. ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન એને દર્શન આપે છે અને કહે છે કે તમે બધા અસુરોની સહાયતાથી સમુદ્ર મંથન કરો અને સમુદ્ર મંથન કરતા એમાંથી દેવી લક્ષ્મી પ્રગટ થશે અને દેવી લક્ષ્મીની કૃપા થશે એટલે તમારું ઐશ્વર્ય પહેલા જેવું થઈ જશે. પછી હજારો વર્ષ પર્યંત સમુદ્ર મંથન કર્યું ત્યારે દેવી લક્ષ્મી એમાંથી પ્રગટ થયા અને એઓએ કૃપા પૂર્વક જ્યારે ત્રિલોકીની સામું જોયું ત્યારે ત્રિલોકીનું ઐશ્વર્ય જેમ હતું તેમ થઈ ગયું. દેવરાજ ઇન્દ્રની ભૂલ એનું પરિણામ બધાએ ભોગવવું પડેલું. કહેવાય છે કે ત્રિલોકીમાંથી જેટલું પણ સત્વ હતું એ બધું સાફ થઈ ગયું. અનાજ સુદ્ધા મળતું નહીં હતું. લોકો અનાજ વગર એકબીજાને ખાવા દોડતા હતા. પશુઓને મારીને પશુઓનું માંસ ખાવા લાગ્યા. અને એવા સમયની અંદર યજ્ઞની અંદર હિંસાનો પ્રવેશ થયો હતો. આ વાસુદેવ મહાત્મયની અંદર આ વાત છે.
એ વખતે શ્રુતિની અંદર અજથી યજન કરવું, એ અજનો અર્થ કેટલાક બ્રાહ્મણોએ ચોખા કરવાને બદલે બોકડો કરેલો હતો અને એને લઈને તે દિવસથી યજ્ઞની અંદર હિંસા શરૂ થઈ, તે આજ લગીન હિંસા ચાલે છે. વૈદિક હિંસાનો વિરોધ બે જ જણાએ કરેલો છે. એક ભગવાન સ્વામિનારાયણ, બીજા વલ્ભાચાર્યજી. બ્રહ્મસૂત્રની અંદર એક સૂત્ર આવે છે, અશુદ્ધમ ઇતિ ચેન્ન શબ્દાત. આ સૂત્રના ભાષ્યની અંદર શ્રી વલ્લભાચાર્યજીએ શાસ્ત્રોના પ્રમાણથી એવું પ્રતિપાદન કરેલું છે કે વેદ હિંસામય નથી, અહિંસામય છે. અને ભગવાન સ્વામિનારાયણના શિષ્ય મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્રના ભાષ્યની અંદર આ સૂત્રના ભાષ્યમાં એ લોકોએ આ જ વાતનું પ્રતિપાદન કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 12મા શ્લોકની અંદર દેવતા પિતૃ યાગાર્થમ અપ્યજાદેવ હિંસનમ આ પ્રમાણે કહી માંસ યજ્ઞનું પણ શેષ હોય તો પણ ખાવાની મનાઈ કરેલી છે. અને એના ભાષ્યમાં રઘુવીરજી મહારાજે શાસ્ત્રોના એટલા બધા પ્રમાણો આપેલા છે અને એ પ્રમાણો દ્વારા એવું સિદ્ધ કરેલું છે કે વેદની અંદર હિંસા હતી જ નહીં, પરંતુ પછાડથી પ્રક્ષિપ થયેલી છે. અને એ વાતના સમર્થનની અંદર મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 265 ની અંદર ગંગાપુત્ર ભીષ્મના વચન તાકેલા છે કે ગંગાપુત્ર ભીષ્મ પણ કહે છે કે વેદની અંદર પહેલા હિંસા ન હતી, પરંતુ પછાડથી ધૂર્ત લોકોએ પ્રક્ષિપ્ત કરેલી છે. એ ધૂર્ત આ લોકો ક્યારે પ્રક્ષિપ્ત થઈ? આ જ્યારે દુર્વાસાએ આપેલી ભગવાનની માળાનું અપમાન કર્યું દેવરાજ ઇન્દ્રએ અને ત્રિલોકીનું સંપૂર્ણ ઐશ્વર્ય સમાપ્ત થઈ ગયું, ભોજન માટે પણ અન્ન મળતું ન હતું. એ સમયે એ બ્રાહ્મણોએ શ્રુતિના અર્થ ગલત કરી બધા જ લોકોને હિંસા તરફ વાળેલા હતા. ત્યારથી યજ્ઞની અંદર હિંસાનો પ્રારંભ થયો. એટલે એક વ્યક્તિ ભૂલ કરે અને એનું પરિણામ બધા લોકોએ ભોગવવું પડે છે. રાજાએ કરી ભૂલ તો પ્રજાએ ભોગવવું પડ્યું બધાએ. જો રાજા જો વ્યવસ્થિત રહેતે અને ભૂલ ન કરતે તો આ પરિણામ ન આવતે. પરંતુ રાજાએ ભૂલ કરી તો એનું પરિણામ લોકીના બધા જ લોકોએ ભોગવવું પડ્યું ને આજે ભોગવીએ છીએ. ભગવાનની પ્રસાદીની માળા પુષ્પોનું અપમાન કર્યું. દક્ષ પ્રજાપતિને, દેવરાજ ઇન્દ્રને એનું ફળ મળી ગયું. આ પ્રસંગમાં ભગવાન શંકરના અનન્ય ભક્ત પુષ્પદંતને પણ કેમ ભૂલી શકાય?